આ તરફ સુરત સાયબર ક્રાઇમ પોલીસે મ્યાનમારમાં ચાલતા મોટા સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો છે અને ભારતીય યુવકોને નોકરીની લાલચ આપીને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવતા હતા, જેમાં પોલીસે 5 મહિના ચાઇનીઝ માફિયાઓ સાથે કામ કરનાર એક મુખ્ય એજન્ટ અલ્ફાઝ મેમણને આણંદથી ઝડપી પાડ્યો છે। અલ્ફાઝ અમદાવાદનો રહેવાસી છે અને તેણે 2 ગુજરાતી યુવકોને આ રેકેટમાં ફસાવ્યા હોવાનો આરોપ છે। મલેશિયન એજન્ટો દ્વારા અલ્ફાઝ મ્યાનમાર પહોંચ્યો હતો અને ત્યાં કે પાર્ક નામના એક વિશાળ કોલ સેન્ટરમાં કામ કરતો હતો, જેમાં 300થી વધુ ફ્રોડ કંપનીઓ કાર્યરત છે અને યુવકોનો ફસાવવા માટે હાઈ પ્રોફાઇલ સુંદરીઓ પણ ઉપયોગ કરતા હતા। હાલ આંતરરાષ્ટ્રીય રેકેટના તાર જોડાયેલા છે કે નહીં તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરી છે। અને એના સિવાય 2-3 દિવસ પહેલાં પણ એમને 3 માણસોને ત્યાં મોકલવાનો પ્રયત્ન કરી, પણ આપણું જે કેસ ચાલી રહ્યું છે એ પ્રમાણે સુરતના એ જે 3 માણસો છે એમને કંઈક એ લોકો જ્યાં બેંકોકમાં લેન્ડ થઈ ગયા હતા, પછી 2 દિવસ પહેલાં સુરતથી એ લોકોને કોઈ એમના જે સગા સંબંધી હોય એ લોકોએ કોલ કરીને કીધું કે એ સારું નથી અને તમે લોકો પરત આવી જાઓ। પછી એ લોકો એમની વાત સાંભળી લીધી અને એ લોકો પરત આવી ગયા। એમાંથી બે જે ભોગ બનનાર છે એ આણંદના છે અને એક સુરતનો છે।